હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. આજે બપોરે મુલાકાત કરીએ છીએ તમારા માટે મારા તરફથી ત્રીજો લેસન વનસ્પતિ સૃષ્ટિ પાઠની પ્રસ્તાવના અથવા શરૂઆતની અંદર ગઈકાલે વર્ગીકરણ વિશેનો આઈડિયા લીધો કે વર્ગીકરણ શું છે, વર્ગીકરણના પ્રકારો કયા કયા છે. વર્ગીકરણનો એક બેઝિક આઈડિયા આપ્યો કે ક્લાસિફિકેશન એટલે હેડિંગ છે ભલે વનસ્પતિ સૃષ્ટિ, પણ આજે દુનિયામાં બહુ જ બધી વનસ્પતિ, બહુ જ બધા પ્લાન્ટ છે. કોઈ પૂછી નાખે તો ક્લાસિફાય કેવી રીતે કરવું, વર્ગીકૃત કેવી રીતે કરવું, અને એ વર્ગીકરણ માટેની આપણી પાસે જે બાબતો એની અંદર કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, બીજી તમે જોઈ તે પ્રમાણે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, અને ત્રીજી આપણે જે જોઈ એની અંદર સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. એની અંદર પાછા આપણે થોડા નવી બાબતો જોઈ. સંખ્યાકીય, બીજી કોષીય વર્ગીકરણ, અને ત્રીજી જે જોઈ એ રસાયણ વર્ગીકરણ. ઓકે, એ યાદ રાખવા પૂરતું અને સમજ માટે કામનું કે કઈ રીતે ક્લાસિફિકેશન કરવામાં આવે. મેઇન પોઈન્ટ જે આ પાઠનો છે એ લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત અને એમના જીવનચક્ર વિશે શીખવાનું છે. હાલ પહેલી જ બાબત એટલે કે લીલ તરફ આપણે જઈશું. હવે એવું તો નથી બનવાનું કે કોઈ લીલ ન જોઈ. લીલ તમે ચોમાસામાં ભેજવાળા વાતાવરણ સર્વત્ર, ઇવન ઘરના બાથરૂમની દિવાલ કે ટાઇલ્સ પર પણ તમે આ વસ્તુને નિહાળી શકો. એનું એક બેઝિક લક્ષણ છે કે ભાઈ એ સ્લીપરી હોય છે. તમારો પગ પડે તો સ્લીપ થઈ જવાની શક્યતા રહે. હવે ત્રીજો અને ચોથો લેસન એવો છે કે જેની અંદર આપણે એક બેઝિક પ્લાન બનાવવો પડે કે ભાઈ લીલ વિશે તો કેટલું બધું, તો લખવાની કોઈ પેટર્ન તો હશે ને. મારા તરફથી જે મોકલાવવામાં આવેલો પીડીએફ અથવા જે નોટ્સ છે એ નોટ્સ થોડી ટુકડા ટુકડામાં છે, પણ તમારે લખતી વખતે એને સાથે કરી દેવાની છે. અને એની અંદર આ બધા મુદ્દાઓ છૂટા પાડીને તમારી સામે રજૂ કર્યા છે. સ્ટાર્ટ કરું છું. લીલ જોઈ હશે. હવે પાછો આ ચાલુ કરતા પહેલા એક બેઝિક પ્રશ્ન કે સર બીજા લેસનમાં કેમ ન લીધું? તો કે બીજા લેસનમાં એટલા માટે નહીં કારણ કે આની અંદરની લાક્ષણિકતાઓ થોડી ઉચ્ચ કેટેગરીની છે. જે બીજા લેસનની અંદર જે હતા એ નીચલી કેટેગરીના ઘટકો હતા, એ થોડી ઉચ્ચ કેટેગરીની. અને બીજું કે પ્રકાશ સંશ્લેષણની સાથે સાથે સ્વાવલંબી છે. પ્રકાશ સંશ્લેષણ કરીને સ્વાવલંબી થવાની જ થવાની, પણ તોય એ કંઈક ને કંઈક રીતે કંઈક વિશેષ છે. એવું કહેવાય, તમને જોવા છે કે પૃથ્વીના ઉદ્વિકાસમાં પહેલી આવનાર વનસ્પતિ સંરચના કઈ? વનસ્પતિ સંરચના તો ઘણી બધી, પણ એમાંથી પહેલી કોણે એન્ટ્રી મારી? ચાલો એક બેઝિક સવાલ કે પહેલો વનસ્પતિ કોષ ક્યારે તૈયાર થયો, અને ક્યારે તૈયાર થયો તો કયો હતો, ક્યાં તૈયાર થયેલો, અને પૃથ્વી પર સર્વત્ર કઈ રીતે ફેલાયો? એ બધા બહુ ગૂઢ રહસ્ય છે. અને એ રહસ્યમાંથી એકને આપણે પકડીએ કે સૌપ્રથમ લીલ પૃથ્વી ઉપર એવી સંરચના તરીકે મળી જેને કારણે આપણે સ્વાવલંબી અથવા જે પ્રકાશ સંશ્લેષી ઘટકો તરફ સમજ મેળવવા માટે સક્સેસ રહ્યા. ઇવન આપણા પ્રકાશ સંશ્લેષણની શોધ કરનારા પ્રિસ્ટલી ઇન્ટનહાઉસ વોન સેચ, તમારો 13મો લેસન, એની અંદર પણ આ વિશે બહુ અગત્યતા આપેલી છે કે ભાઈ લીલ. એ લીલની આપણે આર્થિક અગત્યતા પણ જોઈશું. લીલ વિશેના થોડા મુદ્દા. વાત ચાલતી હતી એવી કે લીલ અથવા દ્વિઅંગી અથવા ત્રિઅંગી અથવા અનાવૃત, આવૃતને યાદ કેવી રીતે રાખવું, એ તો આખો બંચ છે. તેની અંદર આપણે છૂટું પાડવું પડશે. એ નોટ્સથી તમે છૂટી પાડીને તમારી સામે રજૂઆત કરીશું. શબ્દ મારે સમજાવવાના, શક્ય તો સમજાવે એટલે સમજાવી, અને બાકીના પહેલા રૂબરૂ મળીએ ત્યારે કરશું. તો કે જો આવી રીતે દીકરાને કર્યું છે કે લીલના પહેલા તો દર્શાવી દીધું નિવાસ સ્થાન કે ક્યાં જોવા મળે છે તમારી પાસે. બીજું પણ મેં કરી આપું, સ્વરૂપ અને કદ એના કેવા છે, દેખાવે કેવી છે. ત્યાર પછી એમની પ્રજનન પદ્ધતિઓ વિશે વાત કરી છે. એની અંદર પાછી વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ, આલિંગી પ્રજનન પદ્ધતિ, લિંગી પ્રજનન પદ્ધતિ આ વિશેની રચનાઓ હું તમારી સાથે ચર્ચામાં લઈશ, અને ત્યાર પછી ઉપયોગિતા લઈ લઈશું. સ્ટાર્ટ કરીએ. તો
પહેલો જ પ્રશ્ન કે લીલનું નિવાસ સ્થાન ક્યાં? તો તમે તરત કહેશો કે સર જેટલા પણ ભેજવાળા પ્રદેશો હશે એ ભેજવાળા પ્રદેશોની અંદર મોટે ભાગે તમને લીલ જોવા નહીં મળે. અને એ ચોક્કસ પ્રકારે જોજો ધ્યાનથી હરિતદ્રવ્યયુક્ત. હવે આ વસ્તુ તમારે મગજમાં બેસાડવાની કે લીલી એટલે હરિતદ્રવ્ય એમ નહીં, પણ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવે એના માટે એક બેઝિક દ્રવ્ય જોઈએ, હરિતદ્રવ્ય. અથવા તમને ખ્યાલ છે તે પ્રમાણે હરિતકણ, અને એના દ્વારા ખોરાક નિર્માણની પ્રક્રિયા ચાલે. એ લોકો એકદમ સાદા. અને આ રહ્યા તમારા માટે નવો શબ્દ સુકાયક. સર વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સુકાયક? સુકાયક એટલે શું? તો લખું છું, એવો વનસ્પતિ દેહ, શોર્ટમાં એવો વનસ્પતિ દેહ કે જે મૂળ, પ્રકાંડ, પર જેવી રચનાઓ દર્શાવતો નથી. મારી આંખ સામે અલગ અલગ પ્રકારની લીલનો કોન્સેપ્ટ આવ્યો છે. તળાવમાં, નદીમાં, પથ્થર પર, દિવાલ પર ઝીણી ઝીણી અથવા ગાલીચા જેવી લીલ જોઈએ છે. કદાચ એવો ઉલ્લેખ કર્યો કે સર અંદરના દેહને શું ગણવું? તો અહીં લખ્યું છે, હું સમજાવી રહ્યો છું કે એવો વનસ્પતિ દેહ કે જેને તમે મૂળ પ્રકાંડ પર્ણ સ્વરૂપે આઈડેન્ટિફાઈ કરી શકતા નથી, તમે છૂટા પાડી શકતા નથી, અને એવા વનસ્પતિ દેહ જો જોવાનો મળે તો એને કહેવામાં આવશે તમારા માટે નવો શબ્દ. તમારા જીવ વિજ્ઞાનમાં અમુક શબ્દથી જ બધી વસ્તુઓ ચાલતી હોય. સુકાયક. ફરી, એવો વનસ્પતિ દેહ કે જે મૂળ, પ્રકાંડ, પર્ણ જેવી વિશેષ સંરચનાઓ ધરાવતો નથી, એવા વનસ્પતિ દેહને શું કહેવામાં આવશે? સુકાયક તરીકે ઓળખવામાં આવશે. ક્લિયર? કે નિવાસ સ્થાન હરિદ્રવ્યયુક્ત, સાદા, સુકાયક. સ્વરૂપ અને કદ. તો સ્વરૂપની વાત કરીએ તો એ જબરદસ્ત તમને જોવાના મળશે. સ્વરૂપોની અંદર તમારી પાસે લીલ બહુ જ વિવિધતાવાળી વેરાયટી છે, જાત જાત. એ તો બહુ મોટા કદની પણ છે, દરિયાઈ પણ છે, મીઠા પાણીમાં પણ છે, દિવાલો ઉપર પણ છે, ખડકો ઉપર પણ છે, રીંછ ઉપર પણ છે, કોઈ અન્ય પ્રાણીઓ ઉપર પણ છે. અને ધારો કે બે પ્રકાર જોવા જઈએ તો મીઠા પાણીની લીલ પણ અલગ છે ને દરિયાઈ લીલ પણ અલગ છે. કેટલીક પટ્ટીમય છે, કેટલીક ગોળાકાર છે, કેટલીક વસાહતી છે, કેટલીક છૂટી છે, કેટલીક પટ્ટીમય છે, કેટલીક ચપટી છે, કેટલીક રકાબી આકારની છે. બહુ જ જબરદસ્ત વિવિધતાઓ છે. તેની અંદર તો એના સ્વરૂપ અને કદની અંદર તમને જબરું વેરિયન્ટ જોવાનું મળશે. તમારી પાસે એક શબ્દથી તો પરિચિત છો જ, તમે જે બીજો લેસન શીખી રહ્યા છો એની અંદર પણ જાત જાતના એવા ઘટકો છે જેમાં તમે આવા સુધી પરિચિત છો. પેરામિશિયમ તો એનિમલ છે, પણ એની સાથે તમે એક વર્ડ શીખ્યા છો, ક્લેમિડોમોનાસ. અને ક્લેમિડોમોનાસ એક લીલ છે, વોલ્વોક્સ એક લીલ છે. તે બધા એ લોકોના સ્વરૂપ અને કદની અંદર વેરિએશન જોવા મળે છે. સ્વરૂપ અને કદની અંદર જબરદસ્ત ફેરફાર જોવા મળે છે. ક્લેમિડોમોનાસ જેવી સૂક્ષ્મ અને એકકોષી સ્વરૂપથી માંડી એકકોષી સિંગલ, અને વોલ્વોક્સ જેવી વસાહતી, વસાહત એટલે આપણે બોલીએ માનવની વસાહત, બધા સાથે મળીને રહેતા હોય એવા સ્વરૂપોની અંદર, અને કેટલીક બહુ નાની છે તો કેટલીક બહુ મોટી છે એવા કદનો પણ આપણે હાલ ઉલ્લેખ કરી રહ્યા છીએ. કેટલીક તંતુમય પણ છે. તમારી પાસે સ્પાયરોગાયરા, યુલોથ્રિક્સ જેવી વેરાયટી. બધા શબ્દ એક વારમાં નહીં મેળ પડે, તમારે વારે વારે રિપીટ કરવા પડશે તો એ ધીમે ધીમે માઇન્ડ પર ચડી જશે અથવા મોડે થઈ જશે. તમારી પાસે હવે નિવાસ સ્થાન, સ્વરૂપ અને કદ, પ્રજનન પર આવીએ છીએ. એ સિવાય ઘણું બધું છે, પણ પ્રજનન પર એટલા માટે એની અંદર જો પ્રજનન પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવો તે મેઇન પોઈન્ટ છે. અને એ પ્રજનન પદ્ધતિઓ કઈ કઈ પડદા શબ્દથી કદાચ પરિચિત હતો, અને તે છે વાનસ્પતિક પ્રજનન. આપણે ત્યાં 10માની અંદર અથવા 9માની અંદર તમારા જે શિક્ષકો અથવા મારા કલીગ્સ દ્વારા જે ચલાવવામાં આવેલી વસ્તુ વાનસ્પતિક પ્રજનન. શબ્દ સમજો, વનસ્પતિના અંગ દ્વારા થતું પ્રજનન એટલે સર. અને એની અંદર એક વસ્તુ છે અવખંડન એટલે સર તો કે એકદમ સિમ્પલ. લીલને તમે દરિયામાં કે પાણીના સ્ત્રોતમાં, મીઠા પાણીમાં, ખારા પાણીમાં ઇફ પોસિબલ તમારો પગ લાગવાથી, હાથ લાગવાથી, અન્ય કોઈ કારણસર તૂટી જશે તો એ મૃત્યુ નહીં પામશે. જે જગ્યાએથી તૂટશે એ જગ્યાએથી નવા સજીવ તરીકે વર્તશે. અને તૂટવાની આ પ્રક્રિયા
અવખંડન, તૂટવું તે, ખંડન, તૂટવું તે. અને અહીં જીવિત અવસ્થામાં એ તૂટશે અને એકમાંથી બે ભાગ તૈયાર થશે, બેમાંથી ચાર તૈયાર થશે, તેવા પ્રજનનને કહેવામાં આવશે વાનસ્પતિક પ્રજનન. નેક્સ્ટ એ લોકો પાસે બીજી એક સારી ટેકનિક છે અને એને કહેવામાં આવશે અલિંગી પ્રજનન. અને એની અંદર ચોક્કસ પ્રકારના બીજાણુઓ દ્વારા અને એની અંદર ચલ બીજાણુ, ચાલ નહીં ચલ બીજાણુ, અને બીજો વર્ડ કહેવાશે અચલ બીજાણુ. શબ્દ સમજાયો છે. ચલિત હોય એવા અને ન ચલે એવા, તો એ પ્રકારના અલિંગી પ્રજનન એ લોકો બીજાણુઓનું સર્જન કરશે. અને અહીંયા જે પ્રમાણે દર્શાવું છું, ચલ બીજાણુને બીજું કહેવામાં આવશે અચલ બીજાણુ. એક્ઝામ્પલ તમારે થોડા મગજમાં રાખવા પડશે. અને મોટે ભાગે એ જો ચલિત હશે તો સમજાઈ જાય એવું છે ને, આપણે શબ્દથી પરિચિત છીએ. ચલિત હશે તો એ લોકો પાસે આ વિશિષ્ટ રચના જોવાની મળશે. શબ્દ મારા તરફથી ટચમાં અપાયેલો છે કશા, ચાબુક જેવી રચના, અંતઃસંરચના પણ મળી ગયા છે. અને કશા હશે તો એ ચલિત કહેવાશે, અને ન હશે તો એ અચલિત કહેવાશે. અને એ લોકોના વહન માટેનું માધ્યમ, ધારો કે એની વાત કરીએ તો એ લોકોના વહન માટેનું સારામાં સારું માધ્યમ છે પાણી. ફાઇન. અને એને ઓવર કરીએ, ત્રીજી વેરાયટી પર જઈએ છીએ, લિંગી પ્રજનન. હવે સમજો, લિંગી પ્રજનન એટલે બે સજીવોની આવશ્યકતા રહેલી જ હોય. ત્યારે ઉચ્ચ કક્ષાના સજીવો મનુષ્યની જ વાત કરીએ તો આપણી અંદર ચલ, અચલ એવી બાબતોને હાલ જવા દઈએ, પણ એક ઉદાહરણ દ્વારા સમજી શકાશે કે લિંગી પ્રજનન એટલે કે મેલ વેરાયટી, મનુષ્યની અંદર નર દ્વારા શુક્રકોષોનું સર્જન થાય અને માદા દ્વારા અંડકોષોનું સર્જન થાય. જ્યારે આ અલગ અલગ પ્રકારના પ્રજનન કોષો એકબીજા સાથે ભેગા થાય અને બનતી રચના એને કહેવામાં આવે ફલિતાંડ. તો લિંગી પ્રજનનમાં સેમ આ જ પેટર્ન પ્રમાણે ચાલવાનું છે. અને લિંગી પ્રજનનમાં સમજન્યુક, અસમજન્યુક, અંડજન્યુકનો ઉલ્લેખ કરેલો છે. તમને તરત ખ્યાલ આવી જશે. સમ એટલે સરખા, અસમ એટલે અલગ અલગ, અને છેવટે અંડ એટલે કે ફિમેલ પાર્ટની વાત કરી છે. સમજન્યુક, આની અંદર પાછી અલગ અલગ વેરાયટી પ્રમાણે આ વસ્તુનો ઉલ્લેખ લીધેલો છે કે સમજન્યુક કયા કયા, અસમજન્યુક કયા કયા. તો કે સમજન્યુકની અંદર કશાધારી, સરખા, અને એની અંદર એક્ઝામ્પલ આવશે ક્લેમિડોમોનાસ. આમાં લખી દઉં છું, સમજન્યુક ધરાવે છે. નેક્સ્ટ તમારી પાસે અસમજન્યુમાં જન્યુઓના કદ કેવા હશે, દેખાય જ આવે છે. આમાં સરખા, આમાં સરખા ન હોય એવા અસમ જન્યુ તરીકે ઓળખવામાં આવશે. એક્ઝામ્પલ પર જઈએ તો અસમ જન્યુની અંદર તમારી પાસે એ જ રીતે કેટલીક ક્લેમિડોમોનાસની જ કેટલીક જાતિઓમાં આ વેરાયટી જોવાની મળશે. અને છેલ્લું પાર્ટ લઈ લઈએ અને એ છે તમારા અંડજન્યુ. અને એની અંદર શીખવાની વાત તો કે સર એક નાના કદનો કોષ હશે તો બીજો મોટા કદનો કોષ હશે અને એ અંડજન્યુક તરીકે ઓળખાશે. એવું કહેવાય કે જે મેલ પાર્ટ છે એટલે કે નર ઘટક જે ખરો એ નાના કદનો હોય છે, જ્યારે ફિમેલ પાર્ટ જે ખરો એ તમને મોટા કદનો જોવા મળશે. એ જન્યુ મોટો અને એ મોટે ભાગે અચલિત અથવા તો સ્થાયી હશે. તમે સમજી શકો એવી વસ્તુ છે કે મનુષ્યની અંદર પણ શુક્રકોષ ચલિતતા મેળવીને અંડકોષ સુધી પહોંચે છે અને અંડકોષ સ્થિર હોય છે, સ્થાયી હોય છે. ફિમેલના બોડી અંદર અંડવાહિનીમાં હોય. આ એક મનુષ્યનું એક્ઝામ્પલ. અને અહીં પણ એ જ રીતે અંડજન્યુમાં ફિમેલ એટલે કે માદા સ્થાયી છે, મોટા કદના છે, જ્યારે નરજન્યુ જે ખરા એ કેવા છે, ચલિત છે અને એ મોટે ભાગે નાના કદના હશે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ. અને વોલવોક્સ અને ફ્યુક્સની અંદર તમને આ વસ્તુ જોવાની મળશે. થોડું ઘણું હશે, બુકની બાબતો રહી ગયા હશે, પણ મેં તમને જે નોટ્સ મોકલી છે એની સાથે આ વસ્તુ મેચ કરો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે હું આ કાઢીને તમને આ અગત્ય પર લઈ જાઉં છું. કોની? તો કે લીલની અગત્યતા. અહીંયાથી મેં એક વસ્તુ કાઢી નાખી છે, કદાચ યાદ આવી જાય તો બોલજો. અને સુકાય એટલે શું? તો કે એવો વનસ્પતિ દેહ કે જે મૂળ પ્રકાંડ પર્ણ જેવી સંરચનાઓ ધરાવે તો એને કહેવામાં આવે સુકાય. અને હવે જવાના આપણે લીલની ઉપયોગિતાઓ. સારી વસ્તુ છે, પૂછી શકાય એવું. બ્લુપ્રિન્ટ પ્રમાણે તો એકચ્યુઅલ આ પાઠમાંથી 5 માર્કનો સવાલ છે. હાલ આપણે લોકલ એક્ઝામ લઈશું સ્કૂલની તો એની અંદર આ વસ્તુ 2 માર્કમાં કે 3 માર્કમાં આવી શકે. પહેલાં ફટાફટ સમરી કરી દો અથવા પહેલાં જણાવી દો પછી ડીપમાં જાઓ. CO2 ના સ્થાપક તરીકે લેવા
વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે, હાઈએસ્ટ કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયામાં લીલ મેક્સિમમને એબ્ઝોર્બ કરે છે અને એના બદલામાં શેને રિલીઝ કરે છે? વી નો ધેટ અને સર એ વાતાવરણમાં શેને મુક્ત કરે છે? O2 ને. શેને કન્ઝ્યુમ કરે છે? CO2 ને. ક્યાંથી? વાતાવરણમાંથી. અને આપણને શું? ફ્રેશ એર અથવા ઓક્સિજન પ્રોવાઈડ કરે છે. આ ઇકોલોજીના શબ્દો છે. ઇકોલોજી એટલે તો કે સર આસપાસની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સમજતું એક વિજ્ઞાન. એમાં લીલ ને સારામાં સારા ઉત્પાદકો એટલે કે ખોરાકના સ્ત્રોત માટેનું પહેલું સ્ટેપ જો યાદ આવડતું હોય તો પ્રાથમિક, દ્વિતીય, તૃતીય આવા ઘટકો આવતા હતા કે જેમ કે ઘાસ ઉપર નભે હરણ અને હરણ ઉપર નભે વાળ. તો એની રીતે શરૂઆત કોણ કરશે? તો કે સર આ જે એનર્જીનો સ્ત્રોત સન એની પાસેની એનર્જી એ મોટે ભાગે લીલ મેળવે છે અને લીલમાંથી ધીમે 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 સૃષ્ટિ આગળ ચાલતી જાય, જલજમાં પણ અને સ્થળજમાં પણ. અશોક આપણે થોડું એ ડીપમાં પછીથી જોઈશું. તમારી પાસે 70 જાતિઓ જે કહી 70 જેટલી જાતિઓ યાદ રાખવું પડશે. પોરફાયરા, લેમિનારિયા અને સર્ગેસમ જેવી વેરાયટી એ ખોરાકના સ્ત્રોત તરીકે જરૂરી છે. કેટલી દીકરા? 70 જાતિઓ એ ખોરાકના સ્ત્રોત તરીકે અગત્યની છે. ફરી બોલી દો. પોરફાયરા, લેમિનારિયા, સર્ગેસમ. નેક્સ્ટ, એ લોકો ચોક્કસ પ્રકારના વ્યવસાયમાં જલગ્રાહી પદાર્થ તરીકે મગજમાં આવી જશે. જલગ્રાહી પદાર્થ એટલે શું? તો કે સર સિમ્પલ છે, પાણીને એબ્સોર્બ કરે એવા હાઇડ્રોકોલાઇડ. હાઇડ્રો પાણી, કોલાઇડ્સ એટલે કેમિસ્ટ્રી ભાષામાં કલીલ એ કોઈ પણ એવા આપણે મેળામાં જે કહો મેજિક બોલ મને પાણીમાં નાખી મૂકો થોડા સમયમાં એ મોટા થાય તેવી જ રીતે આ જલગ્રાહી પદાર્થ તરીકે પણ લીલ એટલી જ અગત્યની છે અને વ્યવસાયમાં આ વસ્તુ જરૂરી બનશે. ફરી યાદ કરાવી દો. એ જલગ્રાહી પદાર્થ તરીકે કામની છે અને એની અંદર વિપુલ માત્રામાં એ કલીલ દ્રવ્યનો સંચય કરશે. વ્યવસાયિક રીતે પણ ઉપયોગી છે. તમારી પાસે આલ્જીન, હવે બધા લીલના નામ તમારે યાદ રાખવા પડશે. બદામી લીલ, કારાજીન, રાતી લીલ તરીકે ઓળખાતી લીલ સાથે પણ આપણે રિલેશન કરીને ચાલવું પડશે અને તે તમારા વ્યવસાયમાં અગત્યનું છે. સૌથી હવે માઇક્રોબાયોલોજી માટે જેલેડિયમ અને ગ્લાસિલારિયા બધા શબ્દ તમારે વારે વારે બોલવા પડશે. જેલેડિયમ, ગ્લાસિલારિયા એ અલગ અલગ પ્રકારનું સંવર્ધન માધ્યમ જરૂરી છે માઇક્રોબાયોલોજીમાં જીવાણુઓને ગ્રો કરવા માટે અને એના માટે સંવર્ધન માધ્યમ તરીકે આ જરૂરી છે. આઈસ્ક્રીમની બનાવટ માટે પણ બહુ જ અગત્યના છે અને ચોક્કસ એ આઈસ્ક્રીમની બનાવટ અને બીજું જેલીની બનાવટ માટે પણ લીલ અગત્યની છે. આઈસ્ક્રીમ અને જેલી. અને હવે છેલ્લું એની આર્થિક અગત્યતામાં જઈએ અને પછી એને ફિનિશ કરવાનો વાર આવશે. ક્લોરેલા અને સ્પાઇરુલિના એ એક કોષીય પૂછી શકાય અને પ્રોટીન સભર લીલ છે. એટલે એને ખાઓ તો બહુ સારી માત્રામાં શું મળી રહે છે? પ્રોટીન મળી રહે છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના અને ચોક્કસ પ્રકારે એ કોના માટે જરૂરી છે? તો નવા લાગશે અને એ છે અવકાશયાત્રી. સ્પેસમાં જનારી વ્યક્તિ એટલું બધું કઈ અહીંથી ખોરાકનો સ્ત્રોત લઈ ન જાય. એ આપણે જેવું રેગ્યુલર ખાઈએ છીએ એવા ખોરાક નથી હોતા. એ લોકો સ્પેસમાં અલગ જ પ્રકારના ફૂડ ઉપર નભવું પડે અને એની અંદર એ લોકોએ આ એક બાબતને પસંદગીમાં ઉતારેલી છે અને તે જરૂરી છે. અમારી પાસે આટલા પોઈન્ટ કહી રહી જાય તો હજુ છેલ્લું છે કે લીલને 3 વર્ગોની અંદર પણ ડિવાઈડ કરેલી છે. જેમ કે લીલી કે હરિત લીલ. નીલ હરિત નહીં લીલ એ બીજા પાઠમાં છે, અલગ છે, આદિકોષ કેન્દ્રી છે. આ લીલી કે હરિત લીલ, બદામી કે કથ્થઈ એની અંદર રહેલા રંજક દ્રવ્યના આધારે બદલાઈ જાય છે. અને છેલ્લે રાતી લીલ. અને હવે 1 બાય 1 3 લીલનું આપણે આવતીકાલ એના પછીના વિડીયોમાં તમે આ વસ્તુને જોશો. જે PDF મોકલેલી છે એને જોઈ નોટ્સ બનાવી લેવી અને આટલી વસ્તુ છે. થેન્ક યુ.